विद्यार्थी मित्रों गुड मॉर्निंग। આપણે એક અગત્યનો ટોપિક અકાઉન્ટન્સીમાં જે ચાલી રહ્યો હતો જીએસટી એક લેક્ચર આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એની થોડી સમજૂતી પ્રસ્તાવના કેટલા કાયદા છે ઇતિહાસ શું હતો ભારતમાં શું પરિસ્થિતિ હતી એની એ બધી આપણે ચર્ચા કરી લાસ્ટ લેક્ચરમાં। હવે થોડા આગળ વધીએ છીએ। જીએસટીનો અર્થ તો જીએસટીનો અર્થ કહેવા જઈએ તો જે જૂના બધા કર ઉઘરાવવાની જે પદ્ધતિઓ હતી એ બધી બંધ કરી દીધી અને એની જગ્યા ઉપર એક જ કર લાયા જીએસટી। તો તેને આપણે જીએસટી કહી શકાય। હવે ડેફિનેશન એટલે કે વ્યાખ્યામાં શું છે તો જીએસટી એટલે તો વસિક થાય, વસિકનું ઇંગ્લિશ નામ છે જીએસટી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે સરકાર ટેક્સ ઉઘરાવે છે, એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર। કેન્દ્ર સરકાર એટલે જે સેન્ટ્રલ લેવલમાં બેઠી છે સરકાર અને રાજ્ય સરકાર એટલે કે સ્ટેટ એટલે કે ગુજરાતમાં જે આપણો સરકાર ચલાવે છે એ ટેક્સ અલગ ઉઘરાવે છે અને બીજો ટેક્સ ઉઘરાવે છે સેન્ટ્રલ લેવલ એટલે કે જે દિલ્હીમાં સરકાર બેઠી છે તે। રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કર મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી તમને કે બે પ્રકારના કર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ। પ્રત્યક્ષમાં 5 હેડનો મેં સમાવેશ કર્યો હતો અને પરોક્ષ ઘણા બધા કર હતા એ પરોક્ષ કર રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર એટલે કયો જીએસટી એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે તેને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે। જે અલગ અલગ પ્રકારના ટેક્સ હતા સર્વિસ ટેક્સ, સેલ ટેક્સ, વેટ, એક્સાઇઝ ડ્યુટી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી આ બધું જ બંધ કરી દીધું। એ બંધ કરીને એક જ કર લાયા જેનું નામ છે જીએસટી। તો વ્યાખ્યા ફરી જોઈ લઈએ। કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓ એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે તેને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જીએસટીના લક્ષણો તમને કદાચ ખબર હશે, કોઈ પણ વસ્તુના લક્ષણો હોય, લક્ષણો વગર કોઈ પણ વસ્તુ ક્યાંય બનતી નથી। તો એમાં પહેલું લક્ષણ છે એનું પહેલું લક્ષણ છે એક જ કર। આ એક જ કર એટલે શું તો ગુજરાત, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા આવા ઘણા બધા રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો ઘણા બધા છે। એ સિવાય ઘણા બધા રાજ્યો અલગ પ્રકારના ટેક્સ ઉઘરાવતા હતા। માનો કે મારો માલ અહીંથી રાજકોટ નહીં, મારો અહીંથી માલ ચંદીગઢ જાય, જો અહીંથી મેં માલ મોકલ્યો છે તો ચંદીગઢ પહોંચતા ઘણા બધા ટેક્સ મારે લીગલી અને ઇનલીગલી ભરવા પડતા હતા। આ બધી જ માથાકૂટો બંધ કરી દીધી। તમારો માલ અહીંયા તમે ભારતના કોઈ પણ ખૂણે મોકલો એમાં એક જ ટેક્સ લાગે, એક જ કર અને જેનું નામ આપણે જોયું જીએસટી। એના પછી સેકન્ડ છે પૂર્તિ પર કરની વસૂલાત। હવે પૂર્તિ એટલે શું તો હું આગળની ચર્ચા કરીશ, પણ પૂર્તિ એટલે તમને સમજાવી દઉં છું। ખરીદ અને વેચાણ અને પૂર્તિ આપણે કહીશું। ખરીદ અને વેચાણને આપણે શું કહીશું પૂર્તિ, એટલે આની જગ્યા પર હું લખી શકું ખરીદ વેચાણ પર કરની વસૂલાત। હવે ખરીદ અને વેચાણ કોનું થાય તો માલ અને સેવાનું ખરીદ વેચાણ થાય, કોઈ માલનું ખરીદ વેચાણ થાય કે સેવાનું ખરીદ વેચાણ થાય તો એના ઉપર જે કરની વસૂલાત કરવામાં આવે છે તો કરની વસૂલાત ખરીદ અને વેચાણ ઉપર જ કરવામાં આવે છે। એના પછી છે વસિક કાઉન્સિલ। આ કાઉન્સિલ એટલે શું? વસિક એટલે જીએસટી કાઉન્સિલ એટલે શું તો જે પણ જીએસટીને લગતા નિયમો, એનો દર કેવી રીતે ઉઘરાવા છે આ બધું જે નક્કી કરે ને એને કાઉન્સિલ કહેવાય। એના માટે એક કમિટી હોય, કમિટી એટલે કે ઘણા બધા સભ્યોનું એક મેમ્બર બન્યા હોય, એ મેમ્બરને આપણે શું કહીશું કાઉન્સિલ કહીશું। એના પછી આવે છે વસેકનો દર એટલે ટકાવારી। તો વસેકનો દર 0%, 5%, 10%, 12%, 18%,
28%. આવી તો અલગ અલગ વસ્તુઓ ઉપર અલગ અલગ પ્રકારનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જેને દર કહેવાય. શું કહેવાય? એને દર કહેવાય. એના પછી આયાત અને વસેક. આયાત એટલે શું? પહેલા તો આયાત એટલે કે તમે જ્યારે કોઈ માલ મંગાવો છો બહારથી, એને આયાત કહેવાય. તો આયાત ઉપર જીએસટી લાગે છે, એટલે કોઈ પણ માલ તમે બહારથી મંગાવો છો તો એના ઉપર શું લાગે છે? જીએસટી. એટલે આયાત અને વસેક એટલે જીએસટી. વસેક પરત જમા એટલે જીએસટી પરત જમા. વસેક એટલે જીએસટી કહેવાય. પરત જમા, જમા એટલે તમને કંઈક મળવું. તો એ ક્યારે મળે? તો તમે જ્યારે ખરીદી કરો છો ને, ખરીદી ત્યારે તમે ટેક્સ ચૂકવો છો. તમે જ્યારે કોઈ ખરીદી કરો છો ત્યારે તમે ટેક્સ ચૂકવો છો. જ્યારે તમે માલ વેચો છો, ત્યારે તમને એમાં ટેક્સ મળે છે. એટલે કહેવાનો મતલબ એવો થયો, ખરીદી વખતે ચૂકવેલ જીએસટી વેચાણ વખતે બાદ મળે તેને શું કહેવામાં આવે છે? વસેક પરત જમા કહેવામાં આવે છે. એના પછી આવે કરની વહેંચણી. આ કરની વહેંચણી એટલે શું? તો કરની વહેંચણી સરકારે બહુ સમજીને કરી છે. જે મેં આગળ વાત કરી હતી કે 5 કાયદા બનાવ્યા છે: સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, આઈજીએસટી અને ધ જીએસટી કમ્પન્સેશન એક્ટ. તો આ કરની વહેંચણી સરકારે કોને કેટલો કર ઉઘરાવો, કેવી રીતે ઉઘરાવો, કયા માલ પર ઉઘરાવો, તો આ બધાની અહીંયા રજૂઆત કરી છે. કરની વહેંચણી સરકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે યોગ્ય રીતે કરી છે. એના પછી આવે છે કર નિર્ધારણ. જીએસટી અમલમાં આવવાની વાતો 10 વર્ષથી ચાલતી હતી ભારતમાં. જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારથી આ વાતો અમલમાં ચાલતી હતી, પણ ભાજપ સરકારે એને અમલમાં લાવ્યો. તો આજે 10 વર્ષનો ગાળો હતો એ શેના માટે લીધો? તો કર નિર્ધારણ માટે લીધો. કે કેવી રીતે? તો આમાં કેટલો ટેક્સ ઉઘરાવો, કેટલો દર રાખવો, એવું કરવાથી પ્રજા વિરોધ કરશે કે નહીં કરે? તમે જોતા છો જીએસટી આવ્યા પછી લગભગ 1 વર્ષ 2 વર્ષ તો લોકોના ધંધા બિલકુલ ઓછા થઈ ગયા. તો આ બધું એકદમ પોસિબલ નહોતું. તો કેવી રીતે પોસિબલ થયું? તો કર નિર્ધારણ એટલે અગાઉથી નક્કી કરવું. તો કર નિર્ધારણ એક અગત્યનો પોઈન્ટ આમાં બને છે. એના પછી આવે છે પૂર્વ નિર્ધારિત કર માળખું. આ બંને ટોપિક એક સરખા છે. પૂર્વ નિર્ધારિત કર માળખું એટલે કે અહીંયા કર નિર્ધારણ અને પૂર્વ નિર્ધારિત, તો બંને પોઈન્ટ એક સરખા છે. એટલે કે આમાં એવું કહેવા માંગે છે કે જે કર નક્કી કરવામાં આવ્યા એ પૂર્વ નિર્ધારિત હતા. એમાંથી કોઈ પણ રાજ્ય, કોઈ પણ કેન્દ્ર સરકાર કે કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ એમાં ચેન્જ કરી શકતો નથી. એના પછી 5 વસેક કાયદો, જે મેં લાસ્ટ લેક્ચરમાં તમને સમજાયા. 5 જીએસટીમાં સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, આઈજીએસટી અને જીએસટી કમ્પન્સેશન એક્ટ એ આપણે જોયા. અને સમાનતાનો મતલબ એવો થાય, તમે રાજકોટમાં જાઓ તોય જીએસટી, ગુજરાતમાં જાઓ તોય જીએસટી, દિલ્હીમાં જાઓ તોય જીએસટી, મુંબઈમાં જાઓ તોય જીએસટી. ઇન શોર્ટમાં તમે ભારતના કોઈ પણ ખૂણે ફરો ત્યાં તમારે સમાનતા એટલે કે જીએસટી રહેશે. એટલે કે એક જ કર, બધું જ કેન્સલ. એટલે એનો મતલબ થાય કે બધી જગ્યાએ સમાનતા લાવી દીધી છે. તો આ હતા એના અર્થ અને એના લક્ષણો. આ ડિટેલમાં તમારે ચોપડીમાં તમને આપી છે, ડિટેલ તમારે લખવાની રહેશે. હવે આગળ વાત કરીએ છીએ પૂર્તિ એટલે, જે મેં હમણાં તમને શબ્દ સમજાયો, વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણના સ્થાને પૂર્તિ શબ્દનો ઉપયોગ કરેલો છે. એટલે પૂર્તિ એટલે આપણે શું કહે રાખીશું? ખરીદ અને વેચાણ, એને પૂર્તિ કહેવાય છે. હવે એના પછી અગત્યનો ટોપિક આવે છે કે મેં જે 5 જીએસટી તમને સમજાયા હતા કે સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી, તો એ ગવર્મેન્ટ કેવી રીતે ઉઘરાવે છે, એના પર ટેક્સ કેવી રીતે ગણાય? તો હવે આપણે જોઈએ છે વસ્તુ અને સેવાઓની પૂર્તિ. પૂર્તિ એટલે હું ફરી રિપીટ કરું છું, ખરીદ અને વેચાણ. પૂર્તિ એટલે ખરીદ અને વેચાણ. તો ખરીદ અને વેચાણ કઈ જગ્યા ઉપર થાય, કેવી રીતે થાય, તો કેવા પ્રકારનો ટેક્સ ભરવો પડે? તો એમાં મેં 2 પોર્શન પાડ્યા છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરનો મતલબ એવો થાય, ગુજરાતમાં જો કોઈ વ્યવહાર થતો હોય તો ગુજરાતની અંદર જ થાય. એટલે કે ખરીદ વેચાણ જો ગુજરાતની અંદર જ થતું હોય, અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ જેમ કે દીવ, દમણ, દાદરા નગર હવેલી, ચંડીગઢ, આ જે બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ વ્યવહાર થાય, એની બોર્ડરની અંદર, એની બહાર નહીં.
જેમ કે ગુજરાતની બોર્ડર તો રાજસ્થાનમાં હું વ્યવહાર ના કરી શકું, તો એ વ્યવહાર થાય એટલે કે અંદર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વ્યવહાર થાય એટલે કે ખરીદ વેચાણ થાય, તેને અંતરરાજ્ય કહેવાય. એનો મતલબ શું થાય? અંતરરાજ્ય, રાજ્યની અંદર એટલે અંતરરાજ્ય થયું. તો જ્યારે રાજ્યની અંદર થાય તો બે જીએસટી લાગુ પડે, સીજીએસટી અને એસજીએસટી. રાજ્યની અંદર થાય. પણ જો એ જ વ્યવહાર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થાય, માનો કે દીવમાં, દીવ એટલે મોટું સિટી છે, તો દીવની અંદર જ ખરીદ વેચાણ થાય તો એ કયો વ્યવહાર કહેવાય? કેન્દ્ર શાસિત પ્રદેશનો વ્યવહાર કહેવાય. તો જ્યારે એ વ્યવહાર થાય તો શું લાગુ પડે છે? સીજીએસટી અને યુટીજીએસટી. પણ જો એક્ઝામ્પલ ગુજરાત એ રાજ્ય કહેવાય, એ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય નહીં, તો રાજ્યની અંદર થાય તો બે જીએસટી લાગુ પડે, સીજીએસટી અને એસજીએસટી. એ જ રીતે સામે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર એને આંતરરાજ્ય કહેવાય. એટલે કે એક રાજ્ય બીજા રાજ્ય દ્વારા, એક રાજ્ય બીજા રાજ્ય સાથે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે, ગુજરાત જયપુર સાથે ખરીદ વેચાણ કરે તો એ આંતરરાજ્ય કહેવાય. રાજ્ય વચ્ચેનો વ્યવહાર થઈ ગયો કહેવાય અને આંતરરાજ્ય કહેવાય. રાજ્યની અંદર વ્યવહાર થતો હોય તો એને અંતરરાજ્ય કહેવાય. આ ધ્યાન રાખજો. તો આવી પરિસ્થિતિમાં એ રાજ્ય હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાની સીમા, પોતાની બોર્ડર બહાર બીજા રાજ્ય સાથે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે ત્યારે એક જ જીએસટી લાગુ પડે છે, આઈજીએસટી. અને એ કોણ ઉઘરાવે છે? તો એ કેન્દ્ર સરકાર ઉઘરાવે છે. આ ધ્યાન રાખજો. ચાર પ્રકારની સમજૂતી આપણે જોઈ: સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી. ક્યાં કેવી રીતે ટેક્સ લે છે હવે આપણે ઉદાહરણ દ્વારા સમજાવીએ. તો એક્ઝામ્પલ ધ્યાન આપજો. અમદાવાદના વેપાર અથવા વેપારી દ્વારા, અમદાવાદના વેપારી દ્વારા ₹10,000 નો માલનું વેચાણ રાજકોટના વેપારી સાથે કરવામાં આવે તો અમદાવાદ અને રાજકોટ, તો અમદાવાદ અને રાજકોટ એ ગુજરાતની અંદર જ છે, ગુજરાતની બહાર નથી, એટલે અંદર વ્યવહાર થાય છે તો આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. અને આ અમદાવાદ અને રાજકોટ એ ગુજરાતની અંદર છે અને ગુજરાત એ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, તેમાં બે જીએસટી લાગુ પડશે, સીજીએસટી અને એસજીએસટી. કેટલાનો માલ છે? 10,000 નું વેચાણ કર્યું, દર કેટલો છે? 12%. તો કુલ જીએસટી થયો ₹1200. 10,000 ના 10,000 ગુણ્યા 12%, કુલ રકમ કેટલી થઈ? ₹1200. એમાં 6% કેન્દ્ર સરકાર ઉઘરાવશે અને 6% સ્ટેટ સરકાર એટલે કે રાજ્ય સરકાર ઉઘરાવશે. એટલે કે આ કેન્દ્ર સરકાર અને આ ગુજરાત સરકાર ₹600 વેચી લેશે ટેક્સ. 10,000 ના માલનું વેચાણ કરો, 12% નો રેટ વાળો ₹1200 ટેક્સ થયો, એમાં ₹600 કેન્દ્ર સરકાર લઈ જશે અને ₹600 આપણી ગુજરાત સરકાર લેશે, વસૂલ કરશે. તો આ વ્યવહાર સમજાયો એ રાજ્યનો હતો. હવે વાત કરીએ છીએ કેન્દ્ર શાસિત પ્રદેશનો વ્યવહાર હોય તો શું થાય? 10,000 નું વેચાણ દીવના વેપારી એ દીવમાં જ કર્યું, એટલે કે દીવ એક કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો. દીવના વેપારીએ દીવમાં જ ખરીદ વેચાણ કર્યું છે અને જીએસટી નો દર અહીંયા પણ 12% લઈએ છીએ આપણે, 12% જીએસટી નો રેટ છે. તો 10,000 ના 12%, ₹1200. એમાં બે પોર્શન પડશે, સીજીએસટી એટલે કે કેન્દ્ર સરકાર તો એનો હિસ્સો લેશે જ, અને બીજું યુટીજીએસટી ₹600 કઈ લેશે? કેન્દ્ર શાસિત પ્રદેશ. કયો પ્રદેશ લેશે? કેન્દ્ર શાસિત પ્રદેશ ₹600 લેશે, એટલે કે દીવ ₹600 ઉઘરાવશે અને બાકીના ₹600 કેન્દ્ર સરકારને આપશે. તો અહીંયા સીજીએસટી, એસજીએસટી, સીજીએસટી અને યુટીજીએસટી સમજૂતી એક્ઝામ્પલ દ્વારા મેં નીચે આપી કે કેવી રીતે વ્યવહાર થાય, તો કયો ટેક્સ કોણ ઉઘરાવે છે એની એક્ઝામ્પલ દ્વારા તમે સમજૂતી આપી. હવે વાત કરીએ છીએ કે જ્યારે રાજ્યની બહાર વ્યવહાર થાય ત્યારે શું? અમદાવાદનો વેપાર એટલે અમદાવાદ એટલે ગુજરાત થઈ ગયું અને જયપુર એટલે રાજસ્થાન થઈ ગયું, એટલે કે બંને રાજ્ય અલગ અલગ થઈ ગયા. એટલે કે ગુજરાત કોની જોડે વ્યવહાર કરે છે? રાજસ્થાન સાથે વ્યવહાર કરે છે. 10,000 નો માલ જયપુરના વેપારીને 18% જીએસટી થી વેચ્યો તો પહેલા તો કુલ જીએસટી કેટલો થયો? 10,000 ના 18%, ₹1800. જ્યારે એક રાજ્ય બીજા રાજ્ય સાથે વ્યવહાર કરે છે ત્યારે એક જ જીએસટી લાગુ પડે છે, એટલે કહેવાય છે આઈજીએસટી. એટલે ₹1800 આઈજીએસટી. અને કોણ ઉઘરાવશે?
ગુજરાત સરકારને કશું મળશે નહીં રાજસ્થાન સરકારને કશું મળે, એ બધું ફાળો કોણ લઈ જશે? આઈજીએસટી એટલે કે કેન્દ્ર સરકાર ઉઘરાઈ જશે. એટલે કે જ્યારે એક રાજ્ય બીજા રાજ્ય સાથે વ્યવહાર કરે છે ત્યારે આઈજીએસટી લાગુ પડે છે. તો આ હતી જીએસટીના ઉઘરાવવાની રીત, કે કયો સરકાર કેવી રીતે પૈસા ઉઘરાવે છે, કેવી રીતે જીએસટી ચૂકવવો પડે, તો એની સમજૂતી આજે અહીંયા પૂર્ણ કરી. હવે એના પછીના લેક્ચરમાં એનો લાભ અને આગળ જે બાકી રહે છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં આગળ વધીશું. મિત્રો, આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે.